તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનો આજના તાજા હવામાન સમાચારની અંદર। ગુજરાતમાં ફરી એકવાર વરસાદી વાતાવરણ ઊભું થઈ ચૂક્યું છે, ત્યારે દરિયાકાંઠેથી વાવાઝોડાના દ્રશ્યો સર્જાયા છે, 2 લોકોના મૃત્યુ થયા છે। ત્યારે હવામાનમાં જે ખતરનાક આગાહી કરવામાં આવી હતી તે ક્યાંક ને ક્યાંક સાચી પડી રહી છે અને ગુજરાતમાં 17 તારીખે વહેલી સવારથી દરિયાકાંઠાના ભાગોની અંદર અને બોર્ડરવાળા વિસ્તારોની અંદર જે છે તે તબાહી મચાવનારા વરસાદના વાદળો આગળ વધી રહ્યા છે। ત્યારે આવનારી કલાકો ગુજરાત રાજ્ય માટે ખતરાથી ખાલી રહેવાની નથી। ત્યારે અત્યારે સમાચાર આવી રહ્યા છે કે બંગાળની ખાડી પણ હવે ખતરનાક બની ગઈ છે અને ત્યાંથી મિત્રો વાવાઝોડું ફૂંકાયું છે। જી હા મિત્રો, નવા વાવાઝોડા સર્જાઈ ગયા છે બંગાળની ખાડીની અંદર, જેના ફોટા પણ હું તમને દેખાડવાનો છું આજના આ વિડીયોની અંદર। અને જે વિડીયો આવી રહ્યા છે, લોકોના મોત થઈ રહ્યા છે અને ખૂબ જ વધારે નુકસાનકારક મિત્રો વાવાઝોડા સામે આવી રહ્યા છે। ત્યારે આ બધી વસ્તુ ભર શિયાળે નહીં પણ ભર ઉનાળે થતા મિત્રો લોકો ગભરાઈ ગયા છે, કારણ કે તારીખ 17, 18 અને 19 ગુજરાત રાજ્ય માટે સૌથી ભયંકર રહેવાની છે। તેની વચ્ચે અત્યારે મિત્રો જોઈ લો તો સિસ્ટમ ક્યાં પહોંચી છે। તમને લાઈવ સિસ્ટમ અહીંયા ડેટાની એન્ટ્રી મુજબ દેખાડી દઉં તો તમે અહીંયા લાઈવ મિત્રો જે છે તે અહીંયા નકશાની અંદર જોઈ શકશો કે આ જે છે આખી સિસ્ટમનો પટ્ટો છે, જે અત્યારે ઉત્તરીય ગુજરાતના ભાગે પહોંચી ગયો છે અને હવે ગણતરીની કલાકોની અંદર આખી સિસ્ટમ ઉતરી પડવાની છે ગુજરાત રાજ્ય પર। ત્યારે ગુજરાતમાં 17 તારીખ અને મંગળવારથી લઈને 18 તારીખ બુધવાર અને 19 તારીખ ગુરુવાર, આ 3 દિવસ મિત્રો ખતરાથી ખાલી રહેવાના નથી। ત્યારે તૈયારીમાં રહેજો ખેડૂતો, કારણ કે કયા ભાગમાં કેટલો વરસાદ પડશે એ બધી માહિતી મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે વિસ્તારથી માહિતી મેળવવાની છે। તો મિત્રો વિડીયો તમારા માટે ખૂબ કામનો રહેવાનો છે અને જો તમે આ વિડીયો છેલ્લે સુધી જોઈ લેશો તો તમારે અન્ય બીજા કોઈ પણ હવામાનને લગતા વિડીયો જોવાની જરૂર નહીં પડે, કારણ કે વરસાદ, વાવાઝોડાથી લઈને માવઠાથી લઈને ગરમીથી લઈને તમામ હવામાનને લઈને, વાતાવરણને લઈને જેટલી માહિતી હશે ગામના નામ સાથે જણાવવામાં આવશે, જેથી તમને તમારા ગામ વિશે પણ પ્રોપર નોલેજ અને માહિતી મળી જાય। અને મિત્રો હજુ સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો એકમાત્ર આ ચેનલ છે કે જ્યાં હવામાનની માહિતી ઓથેન્ટિક અને સૌથી પહેલા આપવામાં આવે છે, તો ચેનલને ફટાફટ અત્યારે સબસ્ક્રાઇબ કરી નાખજો। તો ચાલો મિત્રો ટાઈમ બગાડ્યા વગર હવે વિડીયોની શરૂઆત કરીએ અને સૌથી પહેલા આપણે લિસ્ટ બનાવીએ કે ગુજરાત રાજ્યની અંદર હવામાનમાં આવનારી કલાકોમાં જે મોટા પલટા જોવા મળવાના છે અને શરૂઆત પણ ક્યાંક ને ક્યાંક થઈ ગઈ છે। તો એનો પહેલા તો મિત્રો જે છે તે આપણે એક લિસ્ટ બનાવીએ અને જાણીએ કે આજના વિડીયોની અંદર આપણે કયા મુદ્દાઓ વિશે વાત કરવાની છે। તો એક લિસ્ટની અંદર મિત્રો આપણે માહિતી તૈયાર કરીએ। તો સૌથી પહેલા મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે સૌથી પહેલી મિત્રો માહિતી જે મેળવવાની છે તે આપણે મેળવીશું ગુજરાત રાજ્યની અંદર અત્યારે જે આ વરસાદની સિસ્ટમ બની રહી છે, તો આખી સિસ્ટમ જે છે તે હું તમને સમજાવીશ સરળ ગુજરાતી દેશી ભાષાની અંદર। બીજા નંબર ઉપર હું તમને માહિતી આપીશ વરસાદ અને માવઠા વિશે કે કયા ગામની અંદર આ વરસાદ અને માવઠા જોવા મળવાના છે। મેઇન વાત એ છે કે આજના વિડીયોમાં હું તમને ગામના નામ સાથેની માહિતી આપવાનો છું કે જેની તમને તમારા ગામ વિશે પણ જે છે તે મિત્રો પ્રોપર માહિતી મળી શકે। ને આટલું જ નહીં, ત્રીજા નંબર ઉપર ત્યાર પછી જે છે તે હું તમને ખૂબ જ અપડેટ કામની આપવાનો છું એ રહેવાની છે કે ગુજરાતની અંદર અત્યારે જે કંઈ પણ આ વરસાદની સિસ્ટમ છે 22 તારીખ સુધી લંબાવવાની છે। તો એને લઈને હવામાન નિષ્ણાંતો અને હવામાન વિભાગ તરફથી મિત્રો જે નકશાઓ જાહેર કરી દેવામાં આવ્યા છે, તો એ બધા નકશા, ફોટા અને ગ્રાફના આધારે આપણે સમજીશું કે કેવું જોવા મળશે વાતાવરણ આવનારી કલાકોની અંદર। અને સૌથી છેલ્લે ખૂબ જ કામની માહિતી ઋતુને લઈને હું તમને જણાવવાનો છું, કારણ કે અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે અને ભર ઉનાળે જે આ તીવ્ર વાવાઝોડા મિત્રો જોવા મળી રહ્યા છે તેના ફોટા અને વિડીયો પણ જોઈશું આપણે આજના વિડીયોમાં। તો ચાલો મિત્રો આપણે લિસ્ટ બનાવી લીધું, હવે એક કરીને શરૂઆત કરીએ। સૌથી પહેલા વરસાદની સિસ્ટમ ક્યાં પહોંચી છે જોઈ લઈએ। તો 17 અને 18 તારીખની વચ્ચે મિત્રો જોશો તો ગુજરાતથી જે છે તે અત્યારે આ સિસ્ટમ ખૂબ નજીક હવે આવી ગઈ છે। આ ઉપરના આખા પટ્ટાની અંદર તમે વ્હાઇટ ભાગ જે જોશો આ ફોટાની અંદર મિત્રો તમે સરળતાથી સમજી શકો। વેઇટ કરો મિત્રો, હું તમને જે છે તે વિસ્તારથી સમજાવવા માંગુ છું અને આખી સિસ્ટમ તમારા મગજમાં સરળ ગુજરાતી દેશી ભાષામાં જો ફિટ કરી આપું તો તમને આરામથી સમજાઈ જશે। તો જોઈ લો મિત્રો લાઈવ પ્રૂફ અહીંયા। સૌથી પહેલા આપણું ગુજરાત ક્યાં આવેલું છે તેને આપણે જે છે તે અહીંયા જોઈ લઈએ કે સૌથી પહેલા આપણે ગુજરાતનું લોકેશન ક્યાં છે તેને આધારે આપણે સરળતા રહેશે સમજવામાં કે ગુજરાતનું લોકેશન જે લાઈવ દેખાડી રહ્યું છે તેને આધારે આપણે જે છે તે મિત્રો આખી માહિતી મેળવવાની છે। સૌથી પહેલા મિત્રો આપણું ગુજરાતનું આ લોકેશન છે અને ગુજરાતના એકદમ ટચ ટુ ટચ હવે આ સિસ્ટમ પહોંચી ગઈ છે લાઈવ ઉપર જોઈ લો મિત્રો આખે આ સિસ્ટમનો પટ્ટો જે છે તે મિત્રો હવે ગુજરાતની અંદર પહોંચી ચૂક્યો છે। અને આ જે સિસ્ટમ મિત્રો બની રહી છે તે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ છે અને જે લગાતાર નીચે મિત્રો આ રીતની ગુજરાત તરફ આગળ વધતી આ રીતની જોવા મળી રહી છે અને 17 તારીખની સાંજ સુધીમાં આ સિસ્ટમ ગુજરાતની અંદર પૂરેપૂરી આવી જવાની છે અને સૌથી ખતરનાક દિવસ રહેશે ગુજરાત રાજ્ય માટે 18 અને 19 તારીખ म्हणजे બુધ અને ગુરુવાર। તો આ બુધ અને ગુરુવારના રોજ મિત્રો ગુજરાત રાજ્યની અંદર જે છે તે ભારેથી અતિ ભારે તોફાની પવનો સાથેના માવઠા જોવા મળવાના છે। એનું મુખ્ય કારણ મેં તમને સિસ્ટમ સમજાવી દીધી। આ ઉપરના ભાગમાં મિત્રો જુઓ તો અત્યારે ઉત્તર ગુજરાત ઉપર સિસ્ટમ પહોંચી ગઈ છે। મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા લાગુ અને અરવલ્લી લાગુના વિસ્તારમાં તો અત્યારે માવઠાની
શરૂઆત પણ અમુક ક્ષેત્રોમાં થવાની છે, ત્યારે આ સિસ્ટમ ધીમે ધીમે નીચે ઉતરવા લાગશે અને ધીમે ધીમે મિત્રો જોઈ લઈએ તો 17 તારીખ મિત્રો સાંજ સુધીમાં સિસ્ટમ આખા ગુજરાતમાં ફેલાઈ જાય તેવી સંભાવનાઓ છે. તેની વચ્ચે 18 અને 19 તારીખ ગુજરાત રાજ્યની અંદર સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ જે છે તે મિત્રો જોવા મળવાની સંભાવના છે અને આટલું જ નહીં, કરા સાથે પણ વરસાદ અમુક ક્ષેત્રોમાં પડવાનો છે અને માત્ર આટલું જ નહીં મિત્રો, 40 થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જે છે તે મિત્રો પવનો ફૂંકાવાની સંભાવના છે અને આને આધારે તમે સમજી શકો કે ભારે પવનો સાથેના માવઠા જે છે તેને કારણે ભર ઉનાળે લોકોને મિત્રો એક ગરમીમાંથી પણ રાહત મળવાની છે. મિત્રો આખી સિસ્ટમે તમને સમજાવી દીધી કે કઈ રીતના ગુજરાત રાજ્ય પર 17 તારીખની સાંજ સુધીમાં સિસ્ટમ ફેલાઈ રહી છે અને 18-19 તારીખે સાર્વત્રિક વરસાદના રાઉન્ડો ગુજરાતભરની અંદર જોવા મળી રહ્યા છે. તો ચાલો મિત્રો, હવે આ સિસ્ટમ જે જોવા મળી રહી છે તેના વિશે તેને આધારે આપણે સમજવાનું છે કે ગુજરાતના કયા કયા ગામડાઓની અંદર આવનારી 48 કલાકની અંદર ભારે માવઠા જોવા મળવાના છે એ જાણીએ. એના પહેલા હું તમને એક વિડીયો દેખાડું કે જે સામે આવી રહ્યો છે અત્યારે હાલ. મિત્રો આ જોઈ લો, આ લાઈવ વિડીયો છે વાવાઝોડાનો. જી હા મિત્રો, વાવાઝોડાના જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, આ જે વિડીયો છે તે મિત્રો સામે આવી રહ્યો છે ઓડિશાથી, એટલે કે બંગાળની ખાડીની અંદર જે વાવાઝોડું અત્યારે સર્જાયું છે. બંગાળની ખાડી અત્યારે ખૂંખાર બની છે. ગઈકાલે મિત્રો આ વાવાઝોડાને કારણે 2 લોકોના મોત થયા છે, 100 લોકો જે છે તે ઘાયલ થયા છે અને તમે વાવાઝોડાની સ્પીડ એકવાર જોઈ લો મિત્રો આ વિડીયોની અંદર કે આ વાવાઝોડું જે છે તે મિત્રો અહીંયા ઓડિશાની અંદર જે છે તે મિત્રો બન્યું હતું અને અત્યારે મિત્રો તમે જોઈ લો રોડ રસ્તા ઉપર વૃક્ષો ધરાશાયી થયા, લોકોના મકાનો પણ તૂટ્યા હોવાના સમાચાર જે આવી રહ્યા છે અને આ વાવાઝોડાની થોડી ઘણી અસર જે છે તે સિસ્ટમના ભાગરૂપે ગુજરાત સુધી લંબાઈ રહેશે અને એના આધારે જ ગુજરાતમાં હવે પછીની આવનારી કલાકોની અંદર જે ભારે માવઠાની સંભાવના છે. તો આવો જાણીએ કે ગુજરાતના કયા કયા વિસ્તારો છે કે જ્યાં ભયંકર માવઠા જે છે તે હવે આવનારી ગણતરીની કલાકોની અંદર નોંધાવાના છે. 18 તારીખથી મિત્રો જે છે તે આખી સિસ્ટમ ફેલાઈ જશે. 17 તારીખની સાંજથી તમે જોઈ લો તો મિત્રો આ નકશો. જો મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો તમારા મિત્રો સુધી શેર કરજો અને તમે ક્યાંથી વિડીયો જોવો છે તે કોમેન્ટમાં કરજો. તો મળીએ કાલે હવામાન વિભાગના નવા વિડીયો સાથે. જય દ્વારકાધીશ.